તો આ તરફ વડોદરામાં ટ્રેનની અડફેટે મગરનું મોત નીપજ્યું। જાંબુઆ બ્રિજ રેલવે ટ્રેક પર ઘટના બની। 8 ફૂટના મગરની ટ્રેનની અડફેટે મોત। 1 વર્ષમાં ટ્રેનની અડફેટે 6 મગરના મોત થયા છે। તો વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા। પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં દરોડા। પાણીપુરીના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। 570 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। અમદાવાદ રથયાત્રાને લઈને મહત્વના સમાચાર। દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા નીકળશે। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જાનું નિવેદન। પ્લેન ક્રેશ બાદ શરૂ થયેલી અટકળોનો અંત આવ્યો। નિયત રૂટ પર જ નીકળશે 148મી રથયાત્રા। ટ્રક અને ટેબલો મુદ્દે સરકાર સાથે ચર્ચા કરાશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે 148 વર્ષથી પરંપરાગત રીતે નીકળે છે અને એ જ રૂટ ઉપર નીકળે છે જે 2 જુલાઈ 1878માં નક્કી કરવામાં આવ્યું છે। એ જ રૂટ ઉપર નીકળે છે, તેમાં કોઈ ફેરફાર થયેલ નથી। અમરેલીના સાવરકુંડલામાં હુમલાની ઘટના બની। અમરેલી રાજુલા સાવરકુંડલા રોડ પર અકસ્માત દરમિયાન કાર ચાલકની કાર પર હુમલો થયો। કાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને અહીં બાઇક ચાલકને ઈજાઓ થતા મામલો ઉગ્ર બન્યો હતો। બાઇક ચાલકના પરિવારજનો મોટી સંખ્યામાં આવી કાર પર તૂટી પડ્યા। કારમાં પથ્થરો મારી કાચ ફોડી તોડફોડ કરી મોટી સંખ્યામાં લોકોએ કાર પર રોષ વ્યક્ત કર્યો હતો। રાહદારી યુવકે મામલો થાળે પાડવા કાર પર હુમલો નહીં કરવાનું કહેનારા નિર્દોષને દોરડા વડે બાંધી હુમલો કર્યો। માર્ગ પર સરા જાહેર અહીં ધમાલ મચાવતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। રથયાત્રા પહેલા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। આ દરમિયાન પોલીસને એક મહિલા પાસેથી દેશી તમંચો મળી આવ્યો છે। આ મહિલા મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી છે। તેને અમદાવાદના ધવલ સાથે પ્રેમ સંબંધ થતા તે પરિવારને છોડીને અમદાવાદ આવી ગઈ હતી અને તે સમયે પોતાની સાથે તમંચો લાવી હતી। ત્યારે આ મહિલાને લેવા ગયેલા આરોપી ધવલ કાપડિયા, અશોક બજાણિયા અને હાર્દિક ઠાકોરની પણ પોલીસે ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ધવલ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે, તેમજ અશોક અને હાર્દિક પણ લૂંટ, ચોરી જેવા ગુનામાં સંડોવાયેલો છે। હાલ પોલીસે ચારેયની ધરપકડ કરી હથિયાર રાખવા પાછળનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરી છે। જેના સંદર્ભમાં 18 તારીખે અર્લી મોર્નિંગ આશરે 3-4 વાગ્યાની આસપાસ અંધારામાં 3 છોકરાઓ અને 1 છોકરી આ લોકો 4 જણા પ્રેમ દરવાજા પાસેથી દરિયાપુર પાસે થઈને પસાર થતા હતા। એમના હાથમાં થેલા અને સુટકેસ હતી। એ લોકોની શંકાસ્પદ બોડી લેંગ્વેજ જોઈ અને રેગ્યુલર જે આપણું વાહન ચેકિંગ ચાલે છે એમાં એમને રોકી અને પૂછપરછ કરતા અને એમના માલ સામાન છે એને ચેક કરતા જે આરોપી લેડી છે મીના ડોટર ઓફ રાધેશ્યામ બૈરાગી, ઉંમર વર્ષ 25, જેઓ હરિઓમ તોલકાટા આગળ ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતેથી છે, એમની બેગમાંથી એક દેશી તમંચો મળ્યો હતો। સુરેન્દ્રનગરના લક્ષ્મીપરા વિસ્તારમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો। નાયબ મામલતદાર સહિતની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા। 2 રિક્ષામાંથી 21 કટ્ટા ઘઉં અને ચોખાના 19 કટ્ટા સહિત કુલ 40 કટ્ટા ઝડપાયા। કુલ 1916 કિલો અનાજ તેમજ 2 વાહનો સહિત 3,24,426નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। તો દ્વારકામાં એસઓજીએ જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશન મામલે કરોડોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। બોગસ બિલના આધારે જૂની માછીમારી બોટોનું રજીસ્ટ્રેશન થતું હોવાનું સામે આવ્યું। પોલીસને મળેલ બાતમીના આધારે રૂપેણ બંદર ખાતે તપાસ કરવામાં આવી હતી। અંદાજે કુલ 3 કરોડનું કૌભાંડ આચર્યા હોવાની માહિતી છે। પોલીસે હાલ 2 એજન્ટ તેમજ 9 માછીમારો સહિત કુલ 11 લોકોની અટકાયત કરી છે અને 93 લોકો સામે ગુનો નોંધ્યો છે। यहाँ माछीमारो जे छे जूनी बोट पर खोटा डॉक्यूमेंट्स उभा करीने खोटा डॉक्यूमेंट्स एवा अमारा खोटा बिलो, ईवे बिलो, अग्रीमेंट ए उभा करीने मत्स्य विभाग थी कॉल अने फिशिंग लाइव मेळवता हता।
તો સુરતમાં દર વર્ષે ખાડી પૂરની પરિસ્થિતિ ઊભી કરનાર ઝીંગા તળાવ તોડવાની કામગીરી પૂરજોશમાં છે. કલેક્ટરે કહ્યું કે ગેરકાયદે ઝીંગા તળાવ તોડી અત્યાર સુધી 400 હેક્ટરથી વધુ જમીન ખુલ્લી કરી દેવાઈ છે. ઝીંગા તળાવને તોડવા માટે ખૂબ મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. મહાનગરપાલિકા સાથે કોર્ડિનેશન કરીને ઝીંગા તળાવ દૂર કરવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે. ખાડીપુરના અલગ અલગ રીઝન્સ છે. ઝીંગા તળાવ પણ એમાંથી એક એ છે. એના ધ્યાનમાં રાખીને અમે એસએમસી સાથે કોઓર્ડિનેશન કરીને જેટલા પણ નડતરરૂપ ઝીંગા તળાવ હતા એમાં એક કર્યું છે. તો અમદાવાદમાં રથયાત્રા પૂર્વે હથિયારો સાથે એક મહિલા સહિત 4 શખ્સો ઝડપાયા છે. દરિયાપુર પાસે વાહન ચેકિંગ દરમિયાન તેઓ ઝડપાયા. તો આ તરફ નર્મદામાં સિસોદરા રેતીની લીઝનો વિવાદ વકર્યો. ટ્રસ્ટની મિલકત વેચી મારવાનું ષડયંત્ર સામે આવ્યું છે. નર્મદા પટ્ટાની લીઝ વેપારીઓને આપી દેવાઈ. ટ્રસ્ટના નરભેરામે લીઝ વેચી હોવાનો આરોપ છે. કલેક્ટર અને એસપીને લેખિતમાં ફરિયાદ કરાઈ. ટ્રસ્ટને વિશ્વાસમાં લીધા વગર લીઝ પર આપી દેવાઈ. સુરતના ઢોલવાદક રાજુભાઈનો ધમાકેદાર વિડીયો વાયરલ થયો. માત્ર 24 કલાકમાં ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયનથી વધુ વ્યૂ મળ્યા. પથ્થર વગાડી ગીત ગાતા દ્રશ્યો ખૂબ જ મનોરંજક છે. રાંદેરના રહેવાસી રાજુભાઈ ભાટની અનોખી કલા ફેમસ થઈ છે. क्या काले कावा तेरे मुंह विच खंड पावा ले जा तू संदेशा मेरा मैं सदके जावा बाग में फिर झूले पड़ गए पक गया मिटिया अंबिया जिंदगी तो बेवफा है एक दिन ठुकराएगी मौत महबूबा है अपने साथ लेकर जाएगी मर के जीने की अदा जो दुनिया को सिखलाएगा दुनिया में कितना गम है मेरा गम कितना कम है लोगों का गम देखा तो मैं अपना गम भूल गया एक एक आंसू बहता है कोई माँ जब रोती है तो भगवान भी रोता है प्यार ही प्यार है दर्द ही दर्द है ममता जिसका नाम ओ माँ तुझे सलाम. તો આગળ વાત સુરેન્દ્રનગરના ઉદ્દેશ્ય બ્રહ્મ સમાજ દ્વારા ધર્મસભાનું આયોજન કરાયું. દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યના અધ્યક્ષ સ્થાને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં બ્રહ્મ સમાજના લોકો તેમજ શહેરના વિવિધ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મસભામાં શંકરાચાર્યજીએ સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં સનાતન ધર્મનું મહત્વ સમજાવ્યું. અવધૂત બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર સનાતની ધર્મ પ્રેમીઓ માટે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ધર્મસભામાં સ્વામીજીએ જે મનુષ્ય જીવન શા માટે છે અને આપણે ધર્મપરાયણ જીવન જીવવું જોઈએ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, તમામ લોકો ઈશ્વર પ્રાપ્તિ માટે સરખા છે, સમાન છે, આવો દિવ્ય સંદેશો અમને આપેલો. 21 જૂન વર્લ્ડ યોગા ડે છે. તેના પહેલા સુરતમાં ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડેનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક પર યોગને પ્રાધાન્ય આપ્યું. 15 વર્ષથી સુરતમાં યોગ શીખવાડું છું અને વિશ્વ યોગ દિવસ જે આપણે માનનીય વડાપ્રધાન મોદીજીએ જાહેર કર્યો છે ત્યારબાદ યોગમાં જે જુનૂન આવ્યું છે
લોકો પૂર્વ તૈયારી રૂપે ખૂબ જ અમે આગળ પડતું લોકોને કરાવીએ છીએ અને લોકો ખૂબ જ હેલ્ધી થાય છે. પહેલાં તો મને લાગ્યું કે મને કંઈ ફાયદો નહીં થાય, પણ જેમ ધીમે ધીમે હું એકદમ રૂટીનલી ડિસિપ્લિનથી હું ફોલો કરતી ગઈ તો મેં ખુદને જાતને ઇનર સેલ્ફને મેં રિયલાઇઝ કર્યું કે એટલું ઘરનું કામ જ નથી સ્ત્રી માટે, પણ જેમ જેમ ઉંમર થાય એટલે નાના મોટા બધા જ માટે આ બહુ જ યુઝફુલ છે. પણ ખુદ જ્યાં સુધી આપણે ખુદ કરીએ નહીં ત્યાં સુધી રિયલાઇઝ નહીં થાય, ઇનર સેલ્ફને તમે રિયલાઇઝ નહીં કરી શકો. લોકોના સારા સ્વાસ્થ્યની રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે. આ વખતે વિશ્વ યોગ દિવસનું આયોજન વડનગર ખાતે થવાનું છે. રાજ્યના લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે સરકાર નોંધપાત્ર પ્રયાસો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ મહત્વનું રહ્યું છે. હર ઘર યોગ એ ગુજરાત સરકાર અને ભારત સરકારની એક મહત્વपूर्ण पहल છે. योग के प्रति आकर्षण भी बढ़ रहा है, योग की उपयोगिता के संबंध में भी जन सामान्य कन्विंस हो रहा है. योग केवल एक विद्या नहीं है बल्कि एक विज्ञान भी है. योग की ये प्रेरणा हमारे सकारात्मक प्रयासों को ऊर्जा देती रहेगी. 2025 યોગ દિવસની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય. યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું અમૃત. યોગને ઘરે ઘરે પહોંચાડવા હર ઘર યોગનો સંકલ્પ. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે. આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં 5000 યોગ સેન્ટરો દ્વારા નિયમિત યોગ તાલીમ આપવામાં આવે છે, જે ગામડાઓથી લઈને શહેરો સુધી યોગને પહોંચાડે છે. રાજ્ય સ્તરનો કાર્યક્રમ વડનગરમાં થવાનું છે. યોગને શીખીએ, કોમન યોગા પ્રોટોકોલની ટ્રેનિંગના કાર્યક્રમોમાં ભાગ લઈએ અને આપણા બધા સાથે મળીને ગુજરાતને યોગમય બનાવીએ, ગુજરાતને રોગમુક્ત બનાવીએ, ગુજરાતને નશામુક્ત બનાવીએ. એ મકસદથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નિરંતર પ્રયત્નશીલ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડોદરા અને અમદાવાદમાં યોગ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, કોર્પોરેશન અને વહીવટી તંત્ર દ્વારા આયોજિત યોગ શિબિરમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વોલેન્ટિયરી અને પ્રોફેશનલ યોગા કોચ તૈયાર કરી વધુને વધુ લોકો સુધી યોગનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મેં યોગ કરવાની શરૂઆત 1.5 વર્ષ પહેલા કરી અને યોગ કરવાનું મેઇન કારણ તો મારે એવું જ હતું કે મારે વેઇટ લોસ કરવો છે. તો એના માટે મેં પહેલા યોગ શરૂ કર્યા હતા અને એનાથી મેં 7 થી 8 કિલો વજન ઘટાડ્યું. મને પગની ઘૂંટણમાં બહુ જ ઘસારો હતો. ડૉક્ટરે બિલકુલ નીચે બેસવાની ના પાડી હતી મને, પણ યોગમાં આવું છું યસ્મિતા મેડમના તો નીચે પલાઠી વાળીને પણ સરસ રીતે બેસી શકું છું. ને બીજું મને આંગળીમાં પણ આખી વળી ગઈ હતી મારી આંગળી, પણ યોગ કરીને મારી ફિંગર પણ એકદમ સરસ થઈ ગઈ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાલતી યોગ શિબિરમાં અનેક લોકો આવે છે. અલગ અલગ અનુકૂળતા પ્રમાણે યોગા ક્લાસમાં આવી લોકો આનંદ અનુભવી રહ્યા છે. સુરતના લોકોએ યોગને આરોગ્યના અમૃત સમાન ગણાવ્યો છે. યોગમાં અમે લોકોને એ શીખવાડીએ છીએ કે અત્યારે જે મેદસ્વીતાથી લોકો પીડાઈ રહ્યા છે, મેદસ્વીતા મુક્ત ગુજરાત, ઓબેસિટી ફ્રી ગુજરાત પર બહુ મોટા લેવલ ઉપર કામ થઈ રહ્યું છે. એની સાથે સાથે અમે ઘણા બધા શિબિરો કરીએ છીએ, ઘણા બધા कैंप्स કરીએ છીએ. मैं यहाँ पे 3 साल से योगा करने आती हूँ और योगा का क्लास चलता है. हम जो बेनिफिट हमको मिला है दूसरे को भी मिले और हर घर घर में भी वो बीमारी दूर हो जाए, हम यही प्रेरणा सबको देते हैं और सबको बोलते हैं आप आओ और योगा करो. યોગ થકી શરીરની અંદર રહેલા કોઈ પણ વિકાર હોય, કોઈ પણ પ્રકારના વિકાર હોય, રોગ હોય, 100% મટી શકે છે. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ પોતાની જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકાત્મ પામવાની ભાવના છે. સાબરકાંઠાના હિંમતનગરના લોકો યોગથી તેમની જીવનશૈલીમાં પરિવર્તન લાવી રહ્યા છે. જિલ્લાના ગામડાઓમાં પણ યોગનો વ્યાપ વધી રહ્યો છે. બધા યોગા કરે અને શરીર સ્વસ્થ રહે, મસ્ત રહે, એ રીતે બધાને યોગા કરવા જોઈએ. યોગા કરવાથી આખો દિવસ તંદુરસ્ત અને મસ્ત રહી શકીએ છીએ. તમે યોગ કરી અને તમે તંદુરસ્તી જાળવી રાખો અને નિરોગ રહો,
એ માટે સરકારનો સરસ સફળ પ્રયોગ છે અને એમાં મોટી સંખ્યામાં બધા હિંમતનગરમાંથી પણ જોડાયા છે અને સરકાર એના માટે અવનવા શિબિર, સંવાદ અને અવનવા પ્રયોગો રાખી અને લોકોને ઉત્સાહ માટે અનેક કાર્યક્રમો યોજે છે. યોગ એ વસ્તુ છે કે એકબીજાને જોડવાનું કામ કરી રહ્યું છે. તો જ્યારથી યોગામાં જોડાયેલા હોઈએ છીએ તો શું થાય છે કે આપણું બોડી, શરીર બધું સ્વસ્થ રહે છે, માનસિક તણાવ દૂર થતો જાય છે અને બધા જેટલા રોગો થતા ગયા છે બધા રોગો મટતા જાય છે. જેટલા રોજ બધા યોગ કરતા રહેતા હોય છે બોડી એમનું સ્ફૂર્તિલું રહેતું હોય છે અને બધા સ્વસ્થ રહેતા હોય છે. એટલે બધા યોગ કરતા રહો એવી ખાસ વિનંતી છે. યોગને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય બોર્ડ વિવિધ યોગ શિબિરો કરી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.